આ એક ક્વેશ્ચન 12નો પાર્ટ છે જેમાં એડજસ્ટમેન્ટ આપ્યું છે કે આફ્ટર પ્રિપેરિંગ ટ્રેડિંગ અકાઉન્ટ ઇટ વોઝ ફાઉન્ડ દેટ 22,500 રિસીવ્ડ ફ્રોમ ડેટર ઇઝ રોંગલી ક્રેડિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ. જેમ કે આપણે કહીએ કે આપણને જો કેશ રિસીવ થયું હોય ડેટર આગળથી તો આપણી કરેક્ટ એન્ટ્રી થાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ, આ 22,500 વાળી. પણ એ લોકો કહે છે કે ભૂલથી ક્રેડિટ થઈ ગયું સેલ્સ અકાઉન્ટમાં, તો આ રાઇટ એન્ટ્રી છે અને રોંગ એન્ટ્રી થઈ ગઈ છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. અમાઉન્ટ તો સેમ જ લખ્યું છે 22,500. તો હવે આ રાઇટ અને રોંગ એન્ટ્રીને કમ્પેર કરીએ તો કેશ અકાઉન્ટમાં તો ડેબિટ થયું છે એ બરાબર જ છે. ડેટર્સમાં ક્રેડિટ થવું જોઈએ, એટલો મતલબ કે ડેટર્સમાંથી ઓછા થવા જોઈએ, એની બદલે આપણે એને સેલ્સમાં લખી નાખ્યા. તો આ સેલ્સ જે છે એ વધારે લખાઈ ગયું હશે. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે જે આ સેલ્સ તરીકે વાંચ્યું હશે તો એમાં આપણે સેલ્સ કેન્સલ કરી નાખવા પડશે, એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાંથી આ સેલ્સમાંથી માઇનસ કરવું પડશે. અને બેલેન્સ શીટમાં આ આપણને ડેટર્સ આગળથી આવ્યા છે એટલે ડેટર્સ આગળથી પણ માઇનસ કરવા પડશે. જો આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી આની પાસ કરીએ તો એ હશે સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. સેલ્સ અકાઉન્ટ ડેબિટ થયું એનો મતલબ કે સેલ્સનું ક્રેડિટ બેલેન્સ હોય તો એ ડેબિટ કરીએ તો એ ઓછા થઈ જાય. ડેટર્સનું ડેબિટ બેલેન્સ હોય તો એને ઓછા કરવા માટે આપણે એને ક્રેડિટ કર્યા હશે તો એ લેસ કરવાના હશે. જો ફરીથી જોવું, ડેટર્સ જે છે તમને પૈસા રિસીવ થયા ડેટર્સ આગળથી તો તમારે બેલેન્સ શીટમાં ડેટર્સમાંથી માઇનસ કરવા જોઈએ. એની બદલે આપણે એને સેલ્સ તરીકે લખી નાખ્યા, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ કરી નાખ્યું. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં જ્યારે આપણે આ સેલ્સ લખશું એમાંથી માઇનસ કરશું, અહીંયા અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ છે, એ આપણે કંઈ કેશ સેલ્સ નથી કર્યા. તો સેલ્સ જેમ કે અહીંયા 50,000 છે તો એમાંથી આ 22,500 છે એ અહીંયા આપણે માઇનસ કરશું. અને બીજી ઇફેક્ટ હશે આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઇડમાં ડેટર્સ જે છે એ 2,25,000 છે. હવે એની આગળથી આપણને 22,000 મળી ગયા છે તો અહીંયા માઇનસ કેશ રિસીવ્ડ, કારણ કે એટલા હવે એ અમાઉન્ટ આપણને ડેટર્સ પાસેથી ઓછા આવશે. તો પછી આપણે આ બેમાં માઇનસ કરીએ તો આ ડેટર્સમાંથી પણ માઇનસ કરશું તો અહીંયા 202500 આવી જશે. પછી આમાં બેડ ડેપ્ટનું કે કંઈ આપ્યું નથી. જો બેડ ડેપ્ટનું આપ્યું હોત તો આના ઉપર આપણે બાકીનું કેલ્ક્યુલેશન કરત. તો આ પર્ટિક્યુલર જોજો કે આપણે ડેટર્સ આગળથી પૈસા આવ્યા તો આપણે એને કેશ સેલ્સ સમજી લીધા. તો કેશમાં ડેબિટ થયું તો બરાબર છે, પણ સેલ્સમાં ભૂલથી લખાઈ ગયું છે તો સેલ્સમાંથી માઇનસ કર્યા. ડેટર્સ આગળથી પૈસા આવ્યા એટલે ડેટર્સ હવે બાકીના પૈસા ઓછા આપશે તો ડેટર્સનું બેલેન્સ આપણે ઓછું કરવાનું આવશે. એટલે આ ક્વેશ્ચન 12માં તમારો આ એક એડજસ્ટમેન્ટ છે. પછી ક્વેશ્ચન 12માં જ આ એક ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે જેમાં તમને એડજસ્ટમેન્ટમાં કીધું છે કે ફિક્સ્ડ એસેટ્સ 30,000નું આપણે વેચ્યું છે 22,500માં કેશમાં, 1/10/2015ના વેચ્યું છે પણ આપણે રેકોર્ડ નથી કર્યું. તો આપણે બેલેન્સ શીટમાં જોઈએ, ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો ફિક્સ્ડ એસેટ 6,75,000ના છે. તો આપણે આ જ્યારે ફિક્સ્ડ એસેટ્સ સેલ કરીએ તો 30,000નું છે અને વેચ્યું છે 22,500માં. એના ઉપર ડેપ્રિસિએશન પણ કેલ્ક્યુલેટ કરવાનું. ડેપ્રિસિએશન એમાં 10% છે. તો અહીંયા એક ખાલી વર્કિંગ નોટ આ પેજ પર જ અહીંયા બતાવું છું. જેમ કે આપણે 30,000નું ફિક્સ્ડ એસેટ્સ છે એ આપણે વેચીએ છીએ 1/10/2015ના. તો એનો મતલબ કે આપણું વર્ષ સ્ટાર્ટ થયું હશે 1/4/2015ના. સો 1/4/2015 થી 1/10/2015 એટલે 4, 5, 6, 7, 8 અને 9 10th મંથ નહીં લઈએ કારણ કે ફર્સ્ટ ડેટ છે. સો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર નહીં લઈએ. તો 6 મંથ્સનું ડેપ્રિસિએશન પહેલાં માઇનસ કરીએ. આ 30,000ના 10% ઇન્ટુ 6/12 તો આપણું આ અમાઉન્ટ આવશે 1,500. 1,500 જે છે ડેપ્રિસિએશનનો અમાઉન્ટ આવશે. જો આ ખાલી કેલ્ક્યુલેશન વર્કિંગ નોટ જ છે, આ કોઈ ફાઇનલ એકાઉન્ટ્સનો પાર્ટ નથી. તો એને આપણે 30,000માંથી માઇનસ કરીએ તો આપણા પ્રમાણે એની વેલ્યુ થાય 28,500. આ આપણી બુક વેલ્યુ છે ડેપ્રિસિએશન માઇનસ કર્યા પ્રમાણે. પણ સેલિંગ પ્રાઇસ જે છે સેલ્સ વેલ્યુ છે એ 22,500 છે. સો એનો મતલબ કે આપણા પ્રમાણે તો આપણને 28,500 મળવા જોઈએ પણ મળ્યા છે 22,500 જ. તો ડિફરન્સ અમાઉન્ટ 6,000 જે છે એ છે લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ. તો હવે આ જે લોસ આવ્યો
એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. 6000નો જે લોસ આવ્યો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પછી આપણે આ ફિક્સ્ડ એસેટ્સ વેચ્યું છે જે આપણે લખ્યું નથી અને આપણે વેચ્યું હશે તો આપણને કેશ રિસીવ થયા હશે. જેમ કે આની આપણે જર્નલ એન્ટ્રી પાસ કરીએ તો કેશ અકાઉન્ટ ડેબિટ 22,500, લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ 6,000 અને ટુ ફિક્સ્ડ એસેટ્સ જે છે એ 28,500ના ગયા હશે એટલા માટે. તો હવે આ સમ બરાબર જોજો. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એક તો આપણે આવશે લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ જે છે આ 6,000. પછી આ જે એસેટ વેચ્યું છે એ આપણે 6 months યુઝ કર્યું તો એના ઉપર ડેપ્રિસિએશન 1,500 છે. તો અહીંયા ટુ ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ સોલ્ડ તો એ આવશે 1,500 અને આ વેચાઈ ગયું એટલે હવે આ ફિક્સ્ડ એસેટ્સ જે છે 30,000નું એ બેલેન્સ શીટમાં નહીં આવે. બેલેન્સ શીટમાં આપણે ખાલી રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ લખશું. તો આપણે ફિક્સ્ડ એસેટ્સનું ટ્રાયલ બેલેન્સમાં બેલેન્સ જોઈએ તો 6,75,000 છે. એમાંથી આપણે 30,000નું ફિક્સ્ડ એસેટ્સ વેચી નાખ્યું એટલે આ 6,75,000 એમાંથી આપણે 30,000 માઇનસ કરીએ તો 6,45,000 છે. હવે આ 6,45,000 જે છે એના ઉપર ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું રહેશે. તો આ ડેપ્રિસિએશન રેટ જે છે 10%. તો આ 6,45,000ના આપણે 10% કરીએ તો 64,500 આવશે અને માઇનસ કરશું તો 580,500 આવશે. તો આ એક એડજસ્ટમેન્ટ બરાબર જોજો. એવું હોય તો આના જેવો હજી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરી જોઈશું. હજી પણ આ પૂરું નથી થતું. આ જે 64,500 રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન છે એ અહીંયા પણ લખવાનું આવશે. અહીંયા ડેપ્રિસિએશન ઓન રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ તો એ 64,500 અને હજી આપણને કીધું છે કે આપણે આ વેચ્યું હતું તો આપણે એ લખ્યું નથી તો કેશમાં પણ એ પ્લસ થશે. કેશ બેલેન્સ જે છે એ 22,500 છે પ્લસ આ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ. તો આપણને ફિક્સ્ડ એસેટ્સ વેચ્યા છે 22,500માં તો એ પ્લસ કરીએ તો એ 45,000 તમારે કેશ બેલેન્સ આવશે. એટલે આ પર્ટિક્યુલર સમ જોજો જે તમારો 12th ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં. એમાં તમને આપ્યું છે કે ફિક્સ્ડ એસેટ્સ 30,000નું વેચ્યું છે 22,500માં ફોર કેશ જે આપણે રેકોર્ડ નથી કર્યું. તો આપણા જે એન્ટ્રી આવે કેશ અકાઉન્ટ ડેબિટ, લોસ ઓન સેલ ઓફ એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ એ આખી એન્ટ્રી જ નથી કરી. તો હવે કદાચ આપણે આ એન્ટ્રી તો ન કરીએ પણ એની સીધી ઇફેક્ટ કરીએ તો આ કેશ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશમાં પ્લસ થશે. પછી લોસ જે છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે લખશું અને આ ફિક્સ્ડ એસેટ્સ વયા ગયા છે તો આ આપણે એની જે બુક વેલ્યુ આપણને આપી હતી 30,000 એ આપણે અહીંયાથી માઇનસ કરી નાખ્યા કારણ કે આપણે એના પર ડેપ્રિસિએશનને ચાર્જ કર્યું છે. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ જે ડેપ્રિસિએશન ફિક્સ્ડ એસેટ્સ વેચ્યું એના ઉપર આ ફિક્સ્ડ એસેટ્સ જે વેચ્યું એના ઉપર 1,500 અને બાકીના ઉપર પણ કેલ્ક્યુલેટ થશે. જો આના જેવો હજી એક સમ જોઈ લેજો. આ પણ બરાબર જોજો અને ડાઉટ મને બોલજો કે શું નથી ક્લિયર આમાં. જો આ સેમ સમ એના જેવો છે ખાલી એમાં અમાઉન્ટ અલગ અલગ આપ્યા છે. ફિક્સ્ડ એસેટ્સ ઓફ 20,000 is sold for 12,800 on 1/10/2015 for cash which is not recorded અને ડેપ્રિસિએશન 10% છે. તો આપણે આવી રીતે પણ કરી શકીએ કે ટોટલ ફિક્સ્ડ એસેટ્સ ટ્રાયલ બેલેન્સમાં આપણને 1 લાખ આપ્યું છે એમાંથી જે વેચ્યું છે એને આપણે અલગ કરી નાખીએ તો બાકીનું વધશે 80,000. હવે આ જે ફિક્સ્ડ એસેટ્સનું સેલ કરે છે એ સેલ કરે છે ક્યારે 1/10/2015ના. તો આપણું વર્ષ પૂરું થાય 31/3/2016ના તો ચાલુ થયું હશે 1/4/2015ના. સો 4, 5, 6, 7, 8, 9 6 months આ યુઝ થયું હશે. તો 6 monthsનું આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો 20,000ના આ 10% અને ઇન્ટુ આપણે 6/12 કરશું તો ડેપ્રિસિએશન આવશે 1,000. તો એનો મતલબ કે આપણા હિસાબથી એ 19,000નું હોય પણ આ આપણી બુક વેલ્યુ છે ને બેલેન્સ શીટ વેલ્યુ કે બુક વેલ્યુ બીવી કહી શકાય અને વેચ્યું છે આપણે 12,800માં એટલે આ સેલિંગ પ્રાઇસ છે. તો એનો મતલબ કે આપણા હિસાબ કરતાં એ ઓછા અમાઉન્ટમાં વેચ્યું છે. સો ડિફરન્સ અમાઉન્ટ જે છે એ લોસ છે. તો આ ડિફરન્સ 6,200 જે છે એ લોસ છે.
અને આ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ છે એના ઉપર આપણે આ 10% ડેપ્રિસિએશન સીધી સાદી રીતે કરી શકીએ, વિચ ઇઝ 8000. તો હવે આમાં જો કે ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે, તો એક તો આ ડેપ્રિસિએશન જે મશીન વેચ્યું એનું છે, આ ડેપ્રિસિએશન રિમેનિંગ મશીનનું છે, લોસ છે, અને આપણે જે વેચાતા સેલિંગ પ્રાઇસના પૈસા આવ્યા જે આ 12,800 એ આપણે કેશમાં પણ પ્લસ કરવાના થશે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે લખશું આ ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ સોલ્ડ, તો એ છે 1000. પછી ડેપ્રિસિએશન ઓન રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ, તો એ 8000. પછી લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ એ આવશે 6200. પછી બેલેન્સ શીટમાં હવે જે રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ છે આ 80,000 એમાંથી આપણે આરામથી એનું ડેપ્રિસિએશન 8000 માઇનસ કરીને લખી નાખશું, વિચ ઇઝ 72,000 બેલેન્સ આવશે. અને કેશ જે છે 30,000 એમાં આપણે પ્લસ કરવું પડશે આ સેલ ઓર અમાઉન્ટ રિસીવ્ડ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ, તો એમાં આપણને મળે છે 12,800, એટલે 42800 રિસીવ થાય છે. એટલે જો આ પર્ટિક્યુલર સમજો, જો આમાં ને આમાં કમ્પેરિઝન, અહીંયા અમે ખાલી આ ટેબલ કરીને કર્યું છે, અહીંયા આપણે આ એન્ટ્રી કરીને કર્યું હતું. હવે આ બે રીતે પણ તમને ન સમજાય તો પણ મને બોલજો, બાકી તમે કમ્પેરિઝન કરજો કે આ જે એસેટ છે 6,75,000, એ 6,75,000માંથી આપણે જે વેચી નાખ્યું એને અલગ કર્યું, તો અહીંયા આપણે મેં ચાર્ટના ફોર્મમાં કર્યું છે. તો આમાંથી વધારે સમજાતું હોય તો એ રીતે જોઈ લેજો. ટોટલ ફિક્સ્ડ એસેટ્સ 1 લાખનું છે, એમાંથી 20,000નું ફિક્સ્ડ એસેટ્સ વેચે છે, તો આપણે જે વેચે છે એને સાઈડમાં કરી નાખ્યું, અને રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ હશે 80,000. જે આપણે ફિક્સ્ડ એસેટ્સ વેચીએ છીએ એના ઉપર ડેપ્રિસિએશન હશે 10%, બટ એ વેચ્યું છે આપણે ઇન બિટવીન અ યર, તો આપણે કેટલા વખત વાપર્યું હશે, તો આ દિવસે તો વેચી નાખ્યું અને આપણું વર્ષ સ્ટાર્ટ થયું હશે 1/4 એપ્રિલમાં સ્ટાર્ટ થયું હશે. એટલે જો અહીંયાથી અહીંયા કમ્પેરિઝન નથી કરવાનું, જેમ કે આ 10, 11, 12, 1, 2, 3 એવું આપણે નથી કરવાનું. એપ્રિલથી લઈને આ 10મા મહિના સુધીનું, 10મો મહિનો તો નહીં આવે, 9 મંથ સુધીનું, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, 6 મંથનું ડેપ્રિસિએશન માઇનસ કરીએ તો આપણા પ્રમાણેની બુક વેલ્યુ 19,000 આવે. આપણને 19,000 મળવા જોઈતા હતા, બટ બાય સેલિંગ ઇટ વી આર ગેટિંગ 12,800. સો રિમેનિંગ અમાઉન્ટ જે છે એ લોસ છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એક તો આ ડેપ્રિસિએશન, પછી આ લોસ, એ બે આવશે, આ 1,000 ડેપ્રિસિએશન અને 6,200. પછી આના આપણને આજે આ કેશમાં રિસીવ થયા 12,800, એ આવશે અહીંયા કેશમાં પ્લસ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. અને પછી આ રિમેનિંગ ડેપ્રિસિએશન તો આપણે જેમ કરતા હોય એમ જ આ 8,000 જે છે એ ડેપ્રિસિએશન ઓન રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ. એટલે આ પણ એક બરાબર જોજો કે આ કેવી રીતે એડજસ્ટમેન્ટ છે આનું. જો આવા ક્લિયર નથી થતા તો મને બોલજો, એક્સ્ટ્રા કરી શકાય. પછી એક આ એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ આપ્યું છે કે ગુડ્સ ઓફ ₹6,000 જો વિથડ્રોન ફોર પર્સનલ યુઝ હોય અને ભૂલથી આપણે એને સેલ્સમાં નાખી દઈએ, તો આપણે સેલ્સમાં નાખતા હશું તો આપણે એને ક્રેડિટ સેલ્સ માની લેતા હશું. તો પહેલાં તો આપણે કરેક્ટ ટ્રીટમેન્ટ કરીએ કે જો ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ હોય તો એના બે ઇફેક્ટ હોય. ટ્રેડિંગ અકાઉન્ટમાંથી પરચેઝમાંથી માઇનસ, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝ માઇનસ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં કેપિટલ હોય એમાંથી આપણે માઇનસ કરવા પડે આ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ. તો ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ જે છે એ 6,000, તો પરચેઝમાંથી માઇનસ થશે અને બેલેન્સ શીટમાં કેપિટલમાંથી માઇનસ થશે. પણ ભૂલથી જો એ સેલ્સમાં લખાઈ ગયા છે તો એનો મતલબ કે આપણે સેલ્સમાંથી પણ માઇનસ કરવા પડશે. સો આ સેલ્સ માઇનસ ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ રોંગલી રેકોર્ડેડ કહી શકાય. અને સિન્સ આપણે એને સેલ્સમાં લખ્યા હશે તો આપણે એને ક્રેડિટ સેલ્સ માંડીને ડેટર્સમાં પણ પૈસા વધી ગયા હશે, તો ડેટર્સમાંથી પણ આપણે માઇનસ કરવા પડશે ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ. તો એકચ્યુઅલી તમે જુઓ કે આ એક પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટના 1, 2, 3 અને 4 ઇફેક્ટ્સ આવ્યા, કારણ કે આપણે એને કરેક્ટ ટ્રીટમેન્ટ પણ કરવાનું હતું. એટલે ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ છે તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝમાંથી માઇનસ કરો અને બેલેન્સ શીટમાં લાયબિલિટીઝમાં કેપિટલમાંથી માઇનસ કરો. જો એ ભૂલથી સેલ્સમાં લખાઈ ગયા છે તો એ સેલ્સ કહેવાય નહીં, એટલે એ રોંગલી સેલ્સ લખાઈ ગયા છે તો સેલ્સમાંથી પણ માઇનસ કરો, કારણ કે આપણે એને સેલ્સ માની લીધા હશે. આપણે એને સેલ્સ બુકમાં લખ્યા છે તો સેલ્સ બુકમાં આપણે ક્રેડિટ સેલ્સના ટ્રાન્ઝેક્શન્સ લખતા હોય
તો એનો મતલબ કે આપણે ડેટર્સમાં પણ એ એડ કરી નાખ્યા હશે, તો ડેટર્સમાંથી પણ માઇનસ કરો. પછી ખાલી અહીંયા આ રિસ્પેક્ટિવ અમાઉન્ટ લખી નાખીએ. તો અહીંયા 16,000માંથી 6,000 10,000, સેલ્સ જે છે એ 10,000 માઇનસ 6,000 એટલે 4,000. પછી કેપિટલ તો આપણે લાસ્ટમાં કરતા હોય, જેમ કે 8,000, અને ડેટર્સ જે છે એ 1 લાખ છે, પછી એમાંથી આ માઇનસ કરવાના આવશે 6,000. તો એક આ પણ પર્ટિક્યુલર જોજો કે જ્યારે ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ આર રોંગલી રેકોર્ડેડ એટ સેલ્સ હોય તો એની 4 ઇફેક્ટ આવશે. 2 કરેક્ટ ઇફેક્ટ, અને આ ડુ વોટ ઇઝ નોટ ડન, અને આ છે રિવર્સ ધ રોંગ. જેમ કે આપણે આની એન્ટ્રી થશે ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ, અને આપણે એને સેલ્સમાં લખ્યું છે તો આપણે રિવર્સ એન્ટ્રી કરશું સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. તો આ પણ બરાબર જોજો. એટલે આ 4 ઇફેક્ટ્સવાળું પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે, જે ક્વેશ્ચન 14નો પાર્ટ છે. પછી બેડ ડેપ રિઝર્વ જે પણ કંઈ કીધું છે એ આ એક વખત ડેટર્સનું કરેક્ટ અમાઉન્ટ આવી જાય એ પછી જ આપણે બેડ ડેપ રિઝર્વને કરવાનું આવશે. એટલે આના પછીના એક સમમાં હું એ પણ નાખી દઉં છું